રાજ્ય સરકાર દ્વારા જે બજેટ પરની ચર્ચા હતી એમાં ભાગ લઈ મેં રજૂઆત કરી અને સૌથી પહેલાં તો સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવાવાળું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું. વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે 50,000 કરોડથી વધે છે એ વધવું ના જોઈએ. બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર 1 પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી. સરકારના જ આંકડા બતાવે છે કે 2020-21ની અંદર સરકારની કરવેરાની આવક એ 70,300 કરોડ રૂપિયા હતી અને માત્ર 4 વર્ષની અંદર એ આવક 1,49,00,000 કરોડ રૂપિયાથી વધુ થઈ. એ જ બતાવે છે કે છેલ્લા 4 વર્ષની અંદર કરવેરાની આવક એ 100%થી વધી છે. ચાલુ સાલે 1.34 લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે, સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી, પરંતુ જે આંકડા બતાવે છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક 1.49 લાખ થવાની છે. એટલે કે 15,000 કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી, તો કરવેરાની આવક આ વધી કઈ રીતે? બીજું, નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના 6% જેટલા ખર્ચ એ શિક્ષણ પાછળ થવો જોઈએ. આટલા બધા ખર્ચ શિક્ષણ પાછળ કર્યા ત્યારે માત્ર જીડીપીના 1.5%નો ખર્ચ એ એજ્યુકેશન પાછળ કરવામાં આવ્યો છે. અને સૌથી મહત્ત્વની બાબત કે તારીખ 16/9/2023ના દિવસે જ્યારે રાજ્યની અંદર તમામ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને એમના જે માગણીઓ હતી એના માટે આંદોલન કરેલું અને એ દિવસે 16/9/2023ના દિવસે રાજ્યના 5 મંત્રીઓએ એક કમિટી બનાવેલી અને પ્રેસ નોટ જાહેર કરેલી કે 1/4/2005 પહેલાં જે કર્મચારીઓ ભરતી થયા છે એને નવી પેન્શન યોજના આપવામાં આવશે. CPFની અંદર 10% સરકાર જે હિસ્સો આપે છે એના 14% કરવામાં આવશે. જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતોની કોઈ પણ જોગવાઈ કે નવા બજેટની અંદર કરવામાં નથી આવી. એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો છો, ગઈકાલે ગીતાની વાત કરી, ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસકકર્તાઓએ જે કહ્યું હોય કરવું જોઈએ. જ્યારે રાજ્યના 5 મંત્રીઓએ જાહેરાત કરી હોય અને આજે એમાંથી 1 પણ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ ના કરવામાં આવે એ ગુજરાતના કર્મચારીઓ માટે છેતરપિંડી સમાન.